ભાઈ ખોતો નહીં ને બાપુજી આવો મેઠા ભાઈ આવો જય માતાજી જય માતાજી રામ રામ હું છે ગયો બસ મજામાં છીએ હાલ તો કહું છું હા પાપડો કે બોલો 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 તો રાતે પછી મોટા આવ્યા કે ચવાણું આવ્યું કે એ તો ભાઈ આવ્યું હોય છે ઘેર આપણને ખબર નહીં કેમ કે આપણા મારા શું થા તળેલું વસ્તુ ખાવ કા હા. એટલે એસિડિટી મને થાય છે એટલે હું અરે તમે ના ખાધું પણ ઘેરનો ભાભી ને છોકરો બધો ને ખાધું કે ખાધું હોય છે હા એ હું તો રાતનું પાણી વાળ્યું તો હા બરોબર છે પણ મારે વાત તો આપણો બોલો બોલો પોણી પશુ વાળો પછી ખબર છે ને મારા નિશાન શું છે આ મેઠો ઉભો રહ્યો છે એટલી તો ખબર છે ને ખબર છે ને યાર ઉમેદવાર તમે છો મને કેમ ખબર ના ગોમનો મોડલ ને ખબર ના હોય તો પછી પંખો નિશાન છે અને બીજા નંબરનું બટન છે ફટ લઈને દબાઈ દેજો પાછા જો નાખ્યો તમે ઉનાળો આવી રહ્યો છે પાછો પંખા નીચો નાખ્યું છે એટલે વાયડો ખાવા થાય બુદ્ધિથી નિશાન રાખ્યું છે સાચી વાત છે હા બધાને યાદ રાખ ગરમીમાં હું જોવા પંખો હા સારી વાત છે પબ્લિક ને ખબર પડે ને પંખાની 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 જરૂર ના પડે ગરમી પરત કાંઈ ઉનાળો આવે છે ને તો પછી ગામમાં મેઠાની જરૂર ના પડે પરત તો પછી તારા ગામમાં મેઠો ઉભો રહે આવો શું કીધું એટલે તમારે છે ને થોડું તમારા કુટુંબમાં જે માણસો છે ને એમને થોડું સમજાવજો તમે કે ભાઈ મેઠાભાને નિશાન ઉપર થોડું જોન આલજો એમ કે વાઘુભાઈ આવો પાપડા તો ના ના વાંધો નહીં બરો જો હું કહું છું હા હું છું મારા ઘેરથી છે બરોબર છે હમ. અમે અમારી જિમ્મેદારી લઈએ છીએ પણ બધાને હાથ પકડી કોઈ મત આલવા ના જાવ ભાઈ જો એ તો જેને આલવું એ હાલે અને હું તો હાલવાનો છું ફાઈન તમે હાલે છે અને મારા ઓમાં નકમ પડે કે યાર એવું નહીં કહેતો વાઘુજી મારી વાત સાંભળો તમે થોડા કુટુંબમાં તમારું નોમ છે તમારી ઇજ્જત છે એટલે તમે કહો તો વળી આગળ પડતા છો હા એટલે તમારું સાંભળ્યું બધું કુટુંબમાં બે શબ્દો કયો ભાઈ હું ના મરજીના માલિક છે જેને હાલવું એ હાલે હું તો હાલવાનો મત શું ચોખ્ખી વાત છે ભાઈ મેઠા ભાઈ કાઢજો હાલજો વ્યવહાર કરજો હટજો હાલ દો 2000 હાલો લ્યો લ્યો રાખો ના અરે પૈસા મારા ના લેવાય કરજો મારી ના ના વાત તો પૈસા મત ના કરો અરે તમારે તે પૈસા લઈને મત મારી વાત સાંભળો આ છે ને તમારા જે કુટુંબમાં હોય ને એમ નાસ્તા કરાવજો ગોટા ખવડાવજો ને બધું પણ પંખામાં વોટ આપવું જો પછી નહીં કહેતો ચા પાણી કરાવજો. પૈસા ના લેવાય યાર ઓ પૈસા હોય જ નહીં જો પૈસા વેચીને મત લેવા મત કરો તમે. અરે રાખો 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 અને એક વખત આપવા દો મેઠાને જો પંખાને નીચે પણ મેઠો આવી ગયો ને તો બધાને ફેવરી નાખશે બરોબર છે આ પંખા ફાસ થઈ જાય પંખા ફાસ્ટ થઈ જાય સમજ્યા એટલે આ થોડું ધ્યાન રાખજો તમે હો પણ પૈસા તમે રાખો તમને નહીં આલ્યા તમારા કુટુંબને આલ્યા છે કુટુંબ વાળો કયો મારો તો મત તમારા અંદર છે બરોબર છે હા. અને કુટુંબ વાળાનો મારી જિમ્મેદારી નહીં ભાઈ ચોખ્ખી વાત તમે- છે. તમે કયો કરો બે વાત શબ્દો કરજો. વાત આ કરજો. પેલા અમે તમારા પાસે આયા કે તમે તમારા કુટુંબમાં તમે આગળ પડતા છો ને આજે વન છો બાબલો, જય માતાજી અને તમારા ભાઈને ચેવું બન કહેજો હા આવજો. હું કીધું ધ્યાન રાખજો હા એક વખત મને આવી જવા દો ફોન ચીતી જવા દો ફટા એક વખત આવી જવા દો તો પણ પંખો છે ને આ ફાસ ના થઈ જાવ કહેજો બધાને વાયરા નકશા કરી નાખું છો વાયરા ખાતા હા પેલો મેલો કે વજન મેલો અને હું કહેતી હતી ડોહા કે હવે નવું ટાટિયું લાવો આ તો કેટલા વર્ષ થયા ખબરો આપણે માર બનેવી પાછા ટીનોજી ઉભા રહ્યા છે હલકતો યોને સીટ લીધી છે તે નહીં ફરતા કાલે નતા જા પ્રચારમાં હંગાતી રોજ ફરવાનું જવું તો પડે જ તે કા તમે ફોટ્યો ડોકો કોઈ નવરા નહીં આપલા તે રોજ હેડ્યા આપણા હોય તો કોમમાં આવે આવે છે ના સાપરું હોત કરાવવા આવ્યો તો કેટલો ટેકો થોત બાપે ચેવુભાઈ જય માતાજી જય માતાજી રામ 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 રામ. આવો આવો બેહો આવો. બે ખાટલો રે બેહો ઉભારો પાણી લાવો એ ભગવાન ચેવુભાઈ ફરતા ફરતા આટલા આવ્યા છે છેલ્લા બરોબર ડોહા પાછા જો જતા રે ટાટિયું ટોકતા ટોકતા પાછા આવજો અહીંયા હરકું કરજો બાબે બાબે કહું છું બીજા નંબરનું નિશાન યાદ છે ને આપણો પંખો છે હા અરે આપણો તમારા સાપરો બાપરો નહીં રીંગ દબાવાળો ઘર કરી આલે હું અને તરત પાસ કરી આલે ચિંતા કરશો ને હા એટલે મને મત આલજો પાછો અમાર બનેવી ઉભા રહ્યા છે ટીનોજી તે અમે યોન મત આલશો તમને કરવા લઈએ હારી ખબર ના પડે ને ઈ તારો ભા મુઢા ના કહેવાનો હોય બહુ સોફલી થોય છે જે ના હોય ના આલવાનો આપણે બનેવી ના લે એ પણ પંથા તું લેવા કરે છે તો આલવાનું હોય તાણે દબાવવાનું હોય હાલ કહેવાય હવે ઘોડો ખબર જ
શેવભાઈ હા, કહું છું લ્યો આ બધા બે થોડું ધ્યાન રાખજો અને મારા આમ થોડું પ્રત્યે થોડું લાગણી રાખજો પાછા હો શું કીધું અને વ્યવહારે તમારા ભાઈને વાઘુજીને હાલ્યો છે પાછો તમારે આવશે જે વ્યવહારમાં આવતું હોય ને એ પૈસા આવશે પાછા ચિંતા ના કરતા કશું શું કીધું પણ વોટિંગ મને કરજો શું કેવું હા ના કેવું પડે પંખામાં કશું હા અમારે તો પૈસા નહીં લેવા. મારી હારી બંધ થાતું હું લે સપ સપ કરે છે બોલ્યા વગરનું ધીરજ નહીં મેઠાભાઈ, રોટલા ખાવે તો રોટલા બનાવું, ચા પીવે તો ચા બનાવું, બરોબર? પણ મારી હગ્ગી બુન છે, તે મારી હગ્ગી બુનને હું મત આલવાની છું. અને અમે આ ગામમાં 3 બુનો છીએ, તે તેણે નક્કી અમે કરી જ દીધું છે કે મત આલશો તો અમે મારી બુનને ચાલશું. ઠાકરે તારો બંધ નવાઈનો નહીં સરપંચમાં ઉભો રહ્યો હા હાલ શાંતિ રાખ અને મેઠાભા, ડોહો અમાર મત નહીં આલે ને અમાર બનેવી તો હું છૂટું લઈને નાહી જાય અત્યારે. કેવું ભાઈ? લ્યો ખોટું ના લગાડતા અમારે થોડું બોલવા જોવે છે હા તો પથરો જેવી. પથરોની છે ખબર જો કોઈ બેવું નહીં યાર જો તમે યાર લ્યો હાલ આવજો હો. રામ રામ. રામ રામ શું થઈ શું હતું? મારી હારી આ કોઈ હું અવસર લઈને બેઠા છીએ તે તારો ભા બધું જેનું તેનું મોઢા પર સોંપી દી ચૂંટણી કહેવાય ચૂંટણીમાં વોટ જેને આલવો હોય ના આલવાનો કોઈ કહેવા ના હોય હાલો ગોડો ખબર જ પડતી નહીં હમુરની તે મત તો યોને જ આલવાની છે ડોહા. એ પણ કહેવાનું થોડું હોય ઈ કોઈ હોય રૂમમાં એ દબા દઉં જોવા છે ને પણ મારા મોઢા કહેવા જોઈએ એટલે ભાઈ કહી દીધી દીવાને શું છે તે? કહી દીધું ગોડો ફટી હરખું કરો હળો આ મુર્દો ધમક જ નહીં ઓહો, તમારામ છે કા? નાના. મારામ નહીં તે. અલ્યા મેઠાભાઈ ઉભા તો રહો, હંગાત તો કરો યા. અલ્યા હંગાત તો કરો અને હોભળો પાછા ખોટું ના લગાડતા. ખોટું નહીં આ તો મારા દાઢ્યોમાં રહે ને મારી નજરમાં રહે એ શેહલો છે ને શેલાની ઘેરથી જો અલ્યા ખટા. વાત હાચી છે મેઠાભાઈ, પણ આપણે શું છે મોટું મન રાખવાનું. મોટું મન નહીં રહે હવે એ સાપરામાં નહીં કદી પત્રોમાં નહીં આવે અને ઘર કદી હું જો જીતી ગયો ને તો કદી એ ઘર પાસ નહીં થવા ના દઉં. ના એવું નહીં કરવાનું આપણે તો દરિયા જેવું રહેવાનું. દેરદારિયા જેવું નહીં રહે એને મને મૂઠા માર્યું છે અને મૂઠા કોણ સેવા વાગ્યો છે મારી છાતીમાં કે અલ્યા. અમે મારા બનેવીને આલશું એટલે આપણે કોઈ ઘાસ કહીએ છીએ અલ્યા આપણે ઘાસ નહીં ખાતા, આપણે અનાજ જ ખાઈએ છીએ, પણ એ તો બધો બોલ્યા કરી યાર. લે હળો વાઘુજી ની જવું છોડો અલ્યા પાછું વાઘુજી ની કા જવું છે યાર? એ રૂપિયા લઈને બેઠા છે જેમ એ યોના ભાઈને નહીં સમજાવે કે ભાઈ મત મેઠાના હાલવાનું છે નહીં ખબર પડે યોને રૂપિયા ફટ લઈને કીધા માલ્યા છે આપણે એ તો યોને કહેવાનું આપણે નહીં કહેવાનું ખાલી વાઘુજીને હળો કી આપણે બે પાડીઓ તો થી પાવર જતો રે બોલો, બે પાડીઓ તો થી પાવર જતો રે, બાકી બધું પીધો જ તો રાતી પાવર ટોપ ઉપર જ નહીં. ટિફિન આવ્યું ના આ કીધું ટિફિન લઈને આવજો એમાં કશું હોતું નહીં, જે થવું થાય. વાઘુજી અરે આમ બેઠા ભાઈ તમે કીધું એટલે આવી ગયું. તમારો પંખો હવે નાખશે જ, ડુપ્લિકેટ પંખો નહીં આવે, ચિંતા છોડ દે વાતની. પણ હું પંખા બંધ થઈ જાય એવું કર્યું છે ને તમારા ભાઈને તમે ત્યાં ગોમમાં ભરસા કરો, આ મારા પાસે તો તમે શું કહે એક મતથી જીતશો. સાંભળો મારી વાત તમારો ભાઈ મને ના કહે છે વોટિંગ કરવાનું, તમારી બાપીએ મને ના પાડે છે કે છે કે મેઠિયાનું વોટ નહીં કરવાનું કે છે તે એમાં મારો શું હક યાર? મારા તો એવો શોખ કર્યો કે હાથ પકડીને કોઈ બટન દબાવરાવું ઠીક લઈને એવાનું જો આલવું એ આલી, મારા એવો ના કહેવા જવાનું હોય યાર. અરે યાર પૈસા લે છે મેં તમને શેમ તમે ના કહીએ કહો તમારા ભાઈને કે ભાઈ વોટિંગ મેઠાન કરવું પડશે પંખા પણ નિશાન ઉપર ભાઈ બુશો પૈસા જબરદસ્તી લીધા, તમે ગુદામ ગાલ્યા છે. ના તમારે વોટિંગ કરાવવું પડશે લ્યા મને. ભાઈ, આ પૈસા તમારા પડ્યા, 2000 રૂપિયા લે, આ પડ્યા મારા નહીં જોતા. વ્યવહાર કરવાનો છે લ્યો એ ભાઈ મને બુશો જબરદસ્તી માગ્યા પૈસા. હોભળો વાઘુભાઈ, એનો મતલબ એવો નહીં, પૈસા તમારા ગીધામાં રાખો અને તમારા ચેહુભાઈને સમજાવજો યાર. કારણ એ તો એમ કે છે જેવું એ તમારા ભાભી એમ કહે છે કે મારા બની પેલા ટીણા ના હાલવાનું છે વોટિંગ એટલે આપણે કોઈ મને મત નહીં મળે એમ અલ્યા આમાં બે શબ્દો કીએ કે આવવાના નહીં તમારે બહાર થઈને કેવું પડશે લ્યા ભાઈ. કે ભાઈ આગળ પૈસા અલ્યા વાત વાઘુભાઈ, ઓપડો મારી વાત ઓપડો રાખો તમે. તમારે તો વોટિંગ કરવાનું છે અને તમારા ભાઈને કહેવાનું છે કે બેઠાનું વોટિંગ કરવાનું છે પંખા પર નિશાન ઉપર જબરદસ્તી કોઈ યાર ના થાય બધું. આ તો વાત તમે શું કરો છો? તમે કહેજો જો. તો જો યાર
વાઘુભાઈ મેઠુભાઈ. તમે પ્રેમથી તમારા ચેવુભાઈ સમજાવજો હા એમ કહું છું પ્રેમથી સમજાઈએ આપણે બરાબર પણ જબરદસ્તી ના મેળવા નહીં યાર હા રડો તમે પ્રેમથી સમજાવજો ને હા, કહી દેજો હા. કે વોટિંગ વોચ કરવાનું છે હું કીધું ઓકે, ઓકે. પંખવાની નિશાન ઉપર ફટલીને બટન દઈ બધા બીજા ના દબાવતા હું કીધું હારો લ્યો. મેઠાભાઈ એ સમજાવશી યુવાનાભાઈ ને લ્યો તો બધું ધોકા તો જોયા છે ને અલ્યા આવું ના બોલવાનું હા. હોય યાર. સારું વાઘુભાઈ એક તો જોર પાવર હાથો કાઢી નાખી યા પછી કે ધોખા ધોયા છે કેવું હોત તેલ પીવા હોય તો અમારે હું આના જૂની મતાલ વાળા આલે મારે હું હોય કે મારા કોઈ તમે શું ઘેર ખાવા આલવા બનાવશો તમે જોર મત જીતી ચૂંટી જીતી ના આવી તો તમે તમારા ઘરનું કરશો 3 લાખનો રોડ હોય તમે 1 લાખનો રોડ બનાવશો અને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ગુદમ ગાલશો અમારે મત આલવા કેવું કે શું તમે એકલા ચૂંટણી લડવા મેં લડી બાજુ પર લડતા નહીં પૈસા નહીં ડોશી હા આ ત્યાં તમારે બનેવીને હું નિશાન રાખ્યું છે ઇસ્ત્રી હે ઇસ્ત્રી સ્ત્રી ઓવે કે સ્ત્રી સ્ત્રી ના ડોહા તને પેલી આપણે કપડાં કહેવા નહીં આવતી ઇસ્ત્રી રહી એ સ્ત્રીમાં મારે તો જો ધોત્યામાં મોલ લગાવવાની આવે સ્ત્રી હું રાખ્યું એના કરતી તો કણું રાખ્યું તારું ડોહા ઈવન ગમે એ સાચું કશું વાંધો નહીં હેડો સ્ત્રી જ્યાં ભાઈ આવો ભાઈ કોણી લે આવો ભાઈ ઓવા હાય 2 પાડીઓ રહી ગયો આ લાઈટ જઈ નહીં પી રહ્યું છથી પીરે રાતે બધું કલાક વાળું પડશે એ કરતો આમ તો પેલા. કીધું પી રહ્યું હોત તો મારા વાળું હતું ને ભાભી હા હા પી રહ્યું હોત તો હું એ વાળો 1 કલાકનું બાકી છે 2 પાડીઓ રહી ગયો ને તરત લાઈટ જતી રહી કશો વાંધો નહીં હું કલાક ચાલુ રાખજો પી જાય લ્યો 1000 રૂપિયા હના છે પંખાના હે અમે આપણે શું મંગાવ્યું હતું બાબા? હું શું મંગાવ્યો તો કે હું તો શું તમને આલેશ પંખો મેઠાજીનો પંખો ફરતો રહો જોવા ભલે લાઈટ જાય હા સૂંટણી અમાર નહીં લેવા ચમ ના અમાર નહીં લેવા કહું ને અમાર બનેવી ઉભા રહ્યા છે ટીનાલાલ ઈવો ના વોટ આલવાનો છે અમાર પણ એ તો હકું ભાડ્યા પર તમારે જો આલું બી આવી ગયો પણ આ તો પૈસા તો લ્યો પણ અમારા પૈસા લઈને હું બંધાઈ જવાનું વોટમાં એટલે અમાર પૈસા નહીં લેવા મારો હારો ગોડો છે વોટા ડોહા પૈસા લે કાલ અમાર વોટ બંધાઈ જાય એના પૈસા ખબર હે? કશું કોઈ ના બંધાઈ ના જાય આપણે નહીં લેવા પૈસા આપણા લેવા ના લેવા એ આપણી મરજીની વાત છે બરોબર અને આપણે વોટિંગ કરવું ના કરવું એ આપણી મરજીની વાત છે લાવો ને ભાઈ વાઘુભાઈ લાવજો એ પૈસા કોને ખબર પડતી નહીં તારો ભા જોથી પૈસા આવે એ લઈ લેવાના હોય એ વોટ પછી રોકડી, રોકડી. તાણ અત્યારે હાલ ટાઈમ ચાલે છે ચૂંટણીનો ને જે રોકડી થઈ હે એવું છે ને તાનું છે તાણે આલજો કહે જે આપણે એમ્પ્લીફાયર દબાવવું હોય પછી શું ખબર પડવાની છે તાન હું ખોટું કહેતી હતી પાડીને કોઈ વાઘુભાઈ મોકલો નહીં. આવો તમે મત આલજો પા અમાર ભાભી મારે આ મતથી બધી કરશો નહીં મારે તો જે બટન દબાવો એ દબાવી દઉં હું તારા બનેવી નહીં હોનું હું કામ તમાર બનેવી તમે મત નહીં આલો તમારા છોકરાને હગું ચોય થતું નતું ને તે માર બનેવી એ કરાવ્યું તું તે મારા છોકરાનું હગું કરાયું તું તે અમારા ઘેર બંગલો હતો ધાબુ હતું શમ કહે પેલા ભાઈ કરશનભાઈ ના છોકરા હંકા હગું ના કાય ઈ કઈ પતરા મારું હતું તાણે હા ચોમાસું ડોલી મેલતા હા? ભગવાન અરે. બાપાની વાતો ચૂંટણીમાં અરે, ક્યાં આવે છે? હગું કરાયું તે અમારે કોઈ છોકરો હતો કોઈ ઢોળ થોડું હતો હા માસી વાત છે. હા છોડીને હગું છોકરા અંગત થાય કા થાય સંસારનો નિયમ છે તારે પછી તે તમે વોટ આલજો માર બનેવીન પાસે હા મારે તો જો વોટ હોય જીતો ભાભી ખોટી વાત ના કરવાની જો હોય તો ચોહી પણ મારી હારી તારા શો બંધો કરવાનો આવે છે જો આલુ હોય તો આલુ આલુ જ પડે કે ચમ ના આલે વોટ હવે ટાવરિયો તારો બનેવી નવાઈનો મોય કોઈ સૂંટણામાં ભોર્યો થશે બધો છે વાઘુભાઈ. ફરી ફરીને કે તમે બેહો લાવો તો વાઘુભાઈ. આવો વોટ આલજો તમે માર બનેવીને જ આલજો જો કહું તમે આ શું સારું કહી દો ને. આ શું હારું હારું આ શું હા? હા. તમે જો જવાબ બનાવશો એ કરે તો આખું ખામો પૈસા લે હાલ્યા પાપડ હાઉ. પંખો બસ પંખા હું જો રાખજો હા હા ત્યાં હા. તારા જો મતારું એ આલજે હા. આ તો પૈસા લીધા એટલે હું મારી ફરજ બજાઈ
કશો વાંધો નહીં. ભાભી હા પંખો ઇસ્ત્રી યાદ રાખજો, પંખો યાદ ના રાખતા. હારું પંખો ઇસ્ત્રી અરે મારી હારિયા, આ સ્ત્રી 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 કરીને મરી આ લઈ લો જવાય. તમે. તારો બા પંખો આલો જ પડે વળતો. રોધવાન કરો ને ફટોફટ. પંખાની સ્ત્રીઓ બધું મેલજો સાઈડમાં. ભૂખે મરો નહીં આલો તો. ઈશો એ વોટિંગ બોટિંગ કરવા જવું નહીં. તારા આયા છે તે વિવાહ એ ચૂંટણીના દાડા જ વિવાહ છે. લગ્નમાં નહીં જવું. 1000 લઈને જગા પર વિવાહ છે નહીં. ઈ જવાન છે. કોઈ વોટિંગ કરવા જવું નહીં. અલ્યા એ મેઠાભાઈ હેળો કવા હવારો ના નીકળ્યા છે. બસ આ બે ઘરે જ પ્રચાર કરવાનો છે, 2 મિનિટ બીજો પ્રચાર નહીં કરવાનો. 2 મિનિટ તમે બોલશો ને વધારાનું બોલશો ને. પ્રચાર તો બીજા નહીં કરવાનો હોય, પ્રચાર કરવાનો છે સમજ્યા. આ જે 2 ઘર છે ને એ જ મહત્વનો છે મારે. અલ્યા વાઘુજીનો વોટ કેટલો 10 ઘરોનો વોટ છે અને તમે ઇનાત પાસે પડી જાશો. એ પેલી ભૂરી રહી ને એ મને જેમ તેમ બોલી જાય છે. મને આમ લાગી આવ્યું છે અને એ મત આવશે ને તાણે જ મારા મને આમ આત્માનું શાંતિ થશે. આ 12 વાગ્યા ખબર અરે 12 ના 5 વાગે તો હજી ખાવા નહીં. એ મત લીધા આગળ જવા નહીં. તાણે એને ખબર પડે કે મેઠો ઉમેદવાર છે સમજ્યા. તાણે ચિંતા કરજો ને પેલા સમરલાલ નો પસોણ બાનો બધો ને આવી જાય. ચિંતા કરશો ને. અલ્યા પંખો તો મારા ઘેર સરસ હા બેઠા ભાઈ. આવ નકર તમારા ભાઈને ને તમારા ભાભીને સમજાઈ ન દો કે પોડો ફૂટી જાય મેઠાને. આ ડોન છે, મેઠો ડોન છે ખબર છે ને. ના ના મેઠા ભાઈ આવું ના કરતા હા કે ખબર છે ને. મારે- 1 લાખો મેલે તો બધા તો ત્યાં વેણ તો થઈ જાય. જાઓ ભાઈ હા બેહો કે યાર બેહો. એ ના એકલું રાજકારણ નહીં આવતું. મેઠા ભાઈ આ તો મારા બાપનો ભાઈ ગરીબ છે અને મારા ભાગી ગરીબ નહીં તો કહી દો. ના એવું ના કરતા. વોટિંગ પંખામ થવું જોવે. તમે ના બેહજો. પગ ના ભાગી નાખતા ફોટો ના ફોડી નાખતા. શાંતિ રાખો બેહો. કોઈ સિવિલ નહીં અંગરા. ના, 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 કોઈ અંગરા હો. આવું ના કરતા મેઠા ભાઈ. અલ્યા મગજ ઠંડુ રાખો કે લ્યા. એ મજા દસ- પડું યાર. એ 10 મત છે ને બીજો જો ને અને મને ખબર પડી કે નહીં આલ્યો. હાલ. આ તમે કીધું બોડો ફોડી નાખું ને પગ ભાગી નાખું ફોટો તોડી નાખું હાલ સમજી આવું. નહીં આવ્યો ને મતદાનના જે દાડે હું હારી ગયો ને તો પછી તમારા તમારી સપટીથી બીક લાગે છે. હા બોમ્બ છોડવું પડશે તમારે. તમારી સપટીથી બીક લાગે છે. એટલે હાલ હું સમજી આવું હા, સમજાઈને આવો. સમજી આવું. શું માફ કીધું? કરજો, હો. બેહો. હાલ જો ને નતો મન તો પણ તમારી ધમકી તમે ધમકી આલી ને આવી એટલે ફરી સમજાઈ આવું. હા હા? તો પછી મજા નહીં આવે પાછું હો. તમારી છોકર કોઈ ધ્યાનતા નહીં હું આવું. હા આણે ખાટા એકલું પ્રેમથી બોલવાથી ચૂંટણીઓ ના જીતો હોય યા, પણ- એના માટે ધમકી આલે પણ કોકના ટોટિયા તોડી નાખવા પડે. બધી વાત આજે પણ વ્યવહારથી આપણે વાત કરવી પડે ને તમે તો સપટીઓ હું કા પડી એવું બધું કા કરો છો. પણ પેલું સબ જેવું બોલી જાય ભૂરી જેવું બોલી જાય છે મને જમતમ કે છે મારા બનેવાના એટલે આપણો કોઈ હોય બંગડીઓ પહેરી છે બંગડીઓ પહેરી છે વોટિંગ નહીં લેવાનો. આ મત લેવાનો હોય પણ આવું બધું બંગડીનું ના કહેવાય. આપણે એકદમ ચૂંટણી જીતીએ ને પછી બધી વાત. કોઈ નહીં મળે ને જ્યાં સુધી મને એમ નહીં કે તમને મત નહીં આલશું ત્યાર સુધી ખાવા નહીં સમજ્યા. અલ્યા તમે મગજ ઠંડુ રાખજો. પણ હમણાં કલાક છેડી દો એ આપણા પગ પકડવા આવે છે કે નહીં. ભાઈ મેઠા ભાઈ તમને મત મળશે મારા બાપ. જો અમે બીજા આલ્યો તો ખબર છે એવું કહેવું જોજો. અલ્યા કાકર તો આવશી હોય. તમે મેલો ને આ બધી વાતો ને બધું શાર મેલો તાણું હું. વાતો ચાલ નહીં વોટ લેવાનો છે. ડોહા, હું સા કોથમીર લઈ આવજો, શાકમાં નાખવા હેરજો. અમો મેલો કે શાર કોથમી વગર શાક નહીં ભાવતો હો ને. કોથમીનો છાલ લીધો તો હવારોનું એક તો મગજ કંટાળે સળ્યું છે ગોટાળે. આ વળી છે પાછા કોઈ ભૂલી જાય. પૂછ્યું કોઈ રહી ગયું. ચેલા હા 1 લાકડી તું કાઢ ને 1 લાકડી મને આલ દે. હાફ બાપ આવ્યો છે. હાપ નહીં આવ્યો. હા. પંખો તૈન ઉપર ફરે તો વધારે નહીં ફરતો. હે? હવા નહીં હાલતો પંખો. આની વાત છે આ મેઠિયાની તે. બહુ પાવરમાં આવી ગયા છે. ઓહ હે પંખો લઈને હું કઈ જો અને બસ મારો પીછો છોડતો જ નહીં. આખો દાડો પાછળ ફર કરે છે. સમજાવો અને મને જીતાડો, સમજાવો મને જીતાડો. બસ આખો દાડો એ વાતથી તો હું ઠીક છું લે તને મત આજો અને ચહેરાને સમજીને આવ્યો છું. પણ હું કહેતા ખબર છે હા ચહેલાને સમજાઈ દેજે કે ચહેલાનું પોડું ફોડી નાખ્યો મારો પોડું અને તારા ઘેરથી ને પોડું ફોડી નાખી એમ કહેતા ને. આ મેઠ્યો પોડાળ મારું પોડું ફોડવાનું કે છે. હવે તારું જાય તારું. મને હરાની હાલ ને તું સાદી લે. એક તો ચૂંટણીમાં ઉભા રહ્યા છે ને પાછા ફોટો ફોડવાની વાત.
એ વાળો થોડું ખવડાઈ જાય પૂછે લાગે છે. જો આ હા. રોટલા તો ખાતા જાઓ. અત્યારે ખાવાનું બંધ છે પેલો એક ઉમેદવાર પૂછ્યો તે તો એને ખવડાવીએ પેલા ખાવે મોબાઈલ લે લે રે ઈવન શરી બિહારે બેહોલ તાણે મને ના આવું ઈવન મધી જો છે છોતરો આ બે પાડીને જ છે. ભાઈઓંગા જે પડ્યું ને એ તો ચૂંટણી જીતી ગયો સમજી લ્યો ચૂંટણી લડવા લાયક રાખો નહીં આ ચૂંટણી વાળાની ચૂંટણીના ડોહો કરવા કૂદી રહ્યા છે ખોટા. એ ચોકીલે પેલા આવે છે કે નહીં આવતા સૂચી તો હેડ જલ્દી આ છે ને નાઠો લે હા? શું પણ જલ્યા તો જો ઓય બેઠા હતા ને હા ઓય કને બેઠા હતા ના જે આમ છે ને તેમ છે ને ઘર કને ખુલ્લું મેલ્યું હા ઘર કને ખુલ્લું મેલ્યું છે મહારાજ ઘરમાં બેઠા મારા માથા વોટ તો હોય તો માણસ છે. આટલો ભરા આગુભાઈ હા આગુભાઈ ઉમેદવાર છે તું શિવભાઈ હા તને અમે બે જણા જીતાડી દઈએ તારા મત જોવો ને વોટ લેવો છે તારો પંખો ફરવો જોવો ને ના નહીં સારું મારા પંખા ફાસ્ટ કઈ નાખે હા? આમ સીધો પર આટલા કીધો બોરા અમારા બે ભાઈઓના વોટથી તું જીતી છે હા વોટ લેવા આવે છે તું એકલો ઉમેદવાર છે આ ભોળો ફોડી નાવ ઢેકણા ફોડી નાવ હા ફોડી નાખો અમ્મા એ કી કુણિયામાં હાલ આમાં ઓત્ર બાર નીકળી જાય એમાં હાલ હમણાં બોડા આવડીથી જીતાઈ લે હા આવી રીતના મત મગવાય આગુભાઈ કનો પોડો ફોડવાનું કહેતો તો ઉભો રહા તો આગુભાઈ એવા આગુભાઈ ના કનો પોડો ફોડવાનું કહેતો તો બોલ ના 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 ચેલા હા વોટિંગ ચાલુ કરશું ચાલુ કરો તમે ચાલુ દબાવો એ ના ના હા? નહીં જોતો મત તમે નહીં જોતો. પંખા ઉપર દબાવજો એ આગુભાઈ તમારે પગી પડવું જ નહીં જોતો. અલા પતિની પથારી બોર કરે નહીં આગુભાઈ હા મત જોવું છે ના નહીં જોતો તારા પંખો ફેરાવો થાય ના નહીં પહેરાવો પેલો શું જાવ પેલો દાઢિયારો બીજો હતો એ પકડો લે બોરા બોરા એ જાય તો ગોઠમણો ખાતો ને ખાતો વોટ લેવા છે આ હોય વોટ આલ લે बातों के भूत बातों से नहीं मानते हैं कि हाँ भाई मारा जो शानो है कि बोडो फोड़ी नाखो तार भाभी नो बोडू फोड़ी नाखो चेला बोडू फोड़ी नाखो ने मत આવી જ ના લેવાય વોટ લેવા છે લે હા અને વોટ આવી જ ના લેવાય ધમકી આલી આલી એ તો પ્રેમથી માંગવો પડે તો કોક આલે હે ઉભો રહો તો કેજે ઉમેદવાર ઊભો ને પોતે વોટિંગ કરવાય નહીં જાય તાર શું થાય તીના આઢો હાડું સ્ત્રી છે મારા આઢુની સ્ત્રી આ તો આ રાતી ફોર્મ પાછું કેસ લે તને ખબર છે ઊંઘ નહીં આવે લ્યો તને હું ખાઈ લો કામ બની એ ખબર હશે પાછું કેસ લે તમે કીધું આવો કેસ લે ને કેસી લે હા તું કોમ કેસ લે ખબર નહીં પડે હા બૈડો માલહી બરમનો ઘેરી ને કશું કશી શી ચૂંટણી જીતવાની આગળ તો